મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ગુજરાત એસટી મુસાફરો માટે મોટા સમાચાર આવ્યા છે મિત્રો। એસટી નિગમ દ્વારા ઓનલાઈન મુસાફર પાસ યોજના છે શરૂ કરવામાં આવી છે મિત્રો। હવે પાસ કઢાવવાનું થયું સરળ, સાવ સરળ। અત્યાર સુધી આપણે છે લાઈનની અંદર પાસ કઢાવવા માટે ઊભા રહેતા હતા અને લાખો લોકો છે પાસથી અપડાઉન કરે છે। તો ફેરફાર કયા કયા છે એ આપણે જાણી લઈએ મિત્રો। ટેકનિકલ પ્રશ્નોનું નિરાકરણ થશે। નવું ઇન હાઉસ સોફ્ટવેરની અંદર છે તમારે ફક્ત ને ફક્ત QR કોડથી પેમેન્ટ કરવાનું છે અને સીધું સ્કેન કરી ઓનલાઈન પેમેન્ટ થઈ જશે। આ લાઈનમાં રહેવાની તમારી જે કહેવાય ને કે જે ટાઈમ જે તમારો ખર્ચ થતો હતો એ ટાઈમ પણ તમારો કહેવાય ને બચશે। હવે 2 લાખથી વધારે મુસાફરોને રાહત મળશે મિત્રો। કેવી રીતે કામ કરે છે? મોબાઈલથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને પેમેન્ટ કરવાનું રહેશે। નજીકના બસ સ્ટેન્ડ પરથી છે તમારા પાસની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે। આ સુવિધા લોકલ એક્સપ્રેસ બંને પાસ માટે આ લાગુ પડશે મિત્રો। તો સરસ મજાની પેપરલેસ સુવિધા થઈ ગઈ છે અત્યારે તમારા માટે। ખૂબ જ સરળ કહેવાય ને કે જીએસઆરટીસી તરફથી એક મહત્વની છે અપડેટ મળી રહી છે। ઓનલાઈન મુસાફર પાસ સેવા છે શરૂ કરી દેવામાં આવેલી છે। તો આ વિડીયોને તમારા તમામ મિત્રો સુધી શેર કરશો।